લગ્નસરાની સિઝનને ધ્યાનમાં રાખીને સુરતના કતારગામ ખાતે આજથી 3 દિવસીય સુરત જ્વેલરી શો 2026નો ભવ્ય પ્રારંભ થયો છે. સમસ્ત પાટીદાર સમાજ ભવન ખાતે યોજાયેલ આ પ્રદર્શનના 17મા સંસ્કરણમાં ડાયમંડ, ગોલ્ડ, બ્રાઇડલ અને આધુનિક ડિઝાઇનની અદ્ભુત જ્વેલરી એક જ છત નીચે પ્રદર્શિત કરવામાં આવી છે. જ્વેલરી પ્રેમીઓ માટે આ પ્રદર્શન આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સુરતના કતારગામ સ્થિત સમસ્ત પાટીદાર સમાજ ભવન ખાતે 24 થી 26 જુલાઈ દરમિયાન આયોજિત સુરત જ્વેલરી શો 2026નો આજે ભવ્ય પ્રારંભ થયો. ચેમ્બર ઓફ કોમર્સ એજ્યુકેશન કમિટી ચેરપર્સન ડોક્ટર મોનિકા શર્મા અને અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ મહિલા શાખાના પ્રમુખ અનુરાધા જાલને રિબિન કાપી જ્વેલરી શોને ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અશોક જીરાવાલા, સુરત જ્વેલર્સ એસોસિએશનના ઉપપ્રમુખ નિલેશભાઈ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સુરત જ્વેલરી શોના આયોજક રેકિન વ્યાસે જણાવ્યું કે આ વર્ષે યોજાઈ રહેલું 17મું એડિશન જ્વેલરી ક્ષેત્રના અગ્રણી ઉત્પાદકો અને કારીગરોને એક મંચ પર લાવતું અનોખું આયોજન છે. પ્રદર્શનમાં 17 થી વધુ જાણીતા જ્વેલર્સ ભાગ લઈ રહ્યા છે. લગ્નસરાની સિઝનને ધ્યાનમાં રાખીને ખાસ બ્રાઇડલ કલેક્શન, ડાયમંડ જ્વેલરી, ગોલ્ડ ઓર્નામેન્ટ્સ તેમજ પરંપરાગત અને આધુનિક ડિઝાઇનનું વિશેષ પ્રદર્શન કરવામાં આવ્યું છે. વર્ષોનો અનુભવ ધરાવતા કારીગરોની કારીગરી એક જ સ્થળે જોવા મળતા ખરીદદારોને વિવિધ વિકલ્પો સરળતાથી ઉપલબ્ધ બની રહ્યા છે. સુરત જ્વેલરી શો વર્ષોથી જ્વેલરી પ્રેમીઓ માટે વિશ્વાસનું પ્રતીક બની ગયો છે. કતારગામ અને આસપાસના વિસ્તારોમાંથી મળતા પ્રેમના કારણે જો આ શો સતત સફળ રહ્યો છે. લગ્ન પ્રસંગો માટે ઘરેણાં ખરીદવા ઈચ્છુક પરિવારોને એક જ સ્થળે ગુણવત્તાયુક્ત જ્વેલરી મળે તે હેતુથી આયોજન કર્યું છે. શહેરના તમામ જ્વેલરી પ્રેમીઓને 24, 25 અને 26 જુલાઈ દરમિયાન આ 3 દિવસીય શોની મુલાકાત લેવા આમંત્રણ પાઠવું છું. 3 દિવસ સુધી ચાલનારા આ શો લગ્નસરાની તૈયારીઓ કરી રહેલા પરિવારો માટે આ પ્રદર્શન ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. નમસ્કાર મિત્રો, આજે હું આવ્યો છું મોટા વરાછા સુરત જ્વેલરી શો. આપણે જોઈ શકીએ છીએ કે ડે બાય ડે આધુનિક અને ટેકનિકલ અને સરસ મજાની બ્રાઇડલ સેટ હવે માર્કેટમાં આવી રહ્યા છે. ત્યારે એક અનોખી પહેલ બધા જ બ્રાઇડલના શોરૂમ અહીંયા એક જ આંગણે મોટા વરાછા આંબા તલાવડી કતારગામ આંબા તલાવડીમાં થઈ રહ્યા છે. ત્યારે જોવાનું મન થાય કે નહીં, હવે લોકોની ખરીદ શક્તિ વધી છે. કારણ કે એક સમય હતો ત્યારે આપણે થોડીક કરકચર કરતા હતા, પણ હવે લોકો દિલથી ખરીદી કરે છે અને દિલથી માણે છે કે વાપરવા જોઈએ તો વધારે આવે. સુરત જ્વેલરી શોમાં 17મી એડિશનમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. હું રિકિન વ્યાસ ઓન બિહાફ ઓફ ધ સુરત જ્વેલરી શો. અલૌકિક આભૂષણનું વિશાળ શ્રેણીનું સંગમ ફરી એકવાર અમે કતારગામ અને સુરતી પ્રેમીઓ માટે લાવ્યા છે. આવનારા દિવસોમાં આપના ઘરમાં જો લગ્ન શાળા આવવાની હોય તો અદ્ભુત કારીગરોની સંગમ જોવા માટે એક જ જગ્યાએ આપ અવશ્ય પધારો. વિકેનભાઈ, આપણે કેટલા વર્ષોથી સુરત જ્વેલરી શો આપણે કરી રહ્યા છે અને લોકોનો રિસ્પોન્સ કેવો રહ્યો? સુરત જ્વેલરી શોનું આ 17મું એડિશન છે અને કહેવાય છે કે લોકો લગ્ન જેના ઘરે આવતા હોય કે લોકો ઘરેણાં ખરીદવા માટે સુરત જ્વેલરી શોની રાહ જોતા હોય છે. કારણ કે અહીંયા એક જ જગ્યા ઉપર તમને ઘણી બધું કલેક્શન જોવા મળે છે. જે કારીગરો વર્ષોથી લગ્નશાળા માટે આ જ્વેલરી બનાવવા માટે સમય કરીને પોતાની કારીગરીનો અદ્ભુત નજારો આપતા હોય છે તે અહીંયા જોવા મળે છે. Hello everyone, I'm Dr. Monica Sharma, Principal, and CBSE I'm handling especially, and SDCCI Chairperson of Education Committee. आज यहाँ पे सूरत ज्वेलरी शो में आने का मौका मिला एंड रियली इट्स फंटास्टिक. 17 से भी ज़्यादा ज्वेलर्स यहाँ पे आए हैं जो कि लास्ट 6 महीनों से बहुत मेहनत कर रहे हैं. दे हैव द आउटस्टैंडिंग एंड फंटास्टिक कलेक्शन ऑफ द ज्वेलरी जो कि शादी के लिए भी अच्छी है और डेली जो अपने यूज़ के लिए भी आप ज्वेलरी यहाँ पे ले सकते हैं. નમસ્કાર, મારું નામ જીયા સોસા છે. હું અહીંયા જ્વેલરી શોમાં આવી છું. ઇટ્સ બીન અ 17th એડિશન. આજે એમનું 17મું વર્ષ છે અને 17th એડિશન છે આ સુરત જ્વેલરીનું. અને મને પોતાને અહીંયા 9 વર્ષ થઈ ગયા છે. હું કન્ટિન્યુઅસલી 9 વર્ષથી અહીંયા આવું છું.